ખબર છે, ક્યારેક સૌથી મોટી શીખ છે ને એ સાવ નાની જગ્યા ઉપરથી મળતી હોય છે. આજે આપણે કંઈક એવું જ જોવાના છીએ. ભારતનો એક સમુદાય અને એમની એક સામાન્ય લાગતી જાહેર સૂચના, પણ એમાં આપણા બધા માટે એક જબરદસ્ત સંદેશ છુપાયેલો છે. તો ચાલો જોઈએ કે આખી વાત શું છે. કેટલી સીધી અને સરળ વાત છે ને, પણ આટલી સીધી વાત કહેવાની જરૂર કેમ પડી? આવી તાત્કાલિક અપીલ કરવા પાછળનું કારણ શું હશે? તો આ જ સવાલ આપણને આખી વાતના મૂળ સુધી લઈ જશે. કારણ કે આ એક ભાવુક અપીલ પાછળ છે ને એક બહુ સાચી અને ગંભીર સમસ્યા છુપાયેલી છે. અને નવાઈની વાત તો એ છે કે આ સમસ્યા એક એવી પરંપરામાંથી ઊભી થઈ છે જે ખરેખર તો આનંદ અને ઉજવણી માટે જાણીતી છે. આખી વાત શરૂ થાય છે એક એવા તહેવારથી જેનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર ખુશી આવી જાય. ઉત્તરાયણ, ગુજરાતનો પતંગોત્સવ. વિચારો, આકાશ આખું રંગબેરંગી પતંગોથી છલકાઈ ગયું હોય. પણ જેવો આ તહેવાર પૂરો થાય છે, એની પાછળ એક એવો ખતરો રહી જાય છે જે દેખાતું નથી પણ છે બહુ જ ગંભીર. અહીંયા છે ને એક સાથે બે ચિત્રો સામે આવે છે. એક તરફ તહેવારનો એ બધો જ ઉત્સાહ, એ આનંદ, અને બીજી તરફ એ જ આનંદનું કારણ એટલે કે પતંગની દોરી એ જ પક્ષીઓ માટે જીવલેણ ફાંસો બની જાય છે. આપણે સૌએ જોયું જ હશે, ઝાડ પર થાંભલા પર લટકતી એ દોરી. બસ આ જ વાત એ સમુદાયને ખૂંચી. એમને લાગ્યું કે આપણી ખુશી કોઈ બીજાના મોતનું કારણ ન બનવી જોઈએ, અને એટલે જ એમણે કંઈક કરવાનું નક્કી કર્યું. તો આ જીવલેણ સમસ્યા સામે એ લોકોએ શું કર્યું? એમણે ખાલી ચિંતા કરીને બેસી ન રહ્યા, પણ ખરેખર એક નક્કર પગલું ભર્યું. એમણે બહાર પાડી એક જાહેર સૂચના, જે હકીકતમાં આ સમસ્યાને ઉકેલવા માટે એમનો પોતાનો આખો એક્શન પ્લાન હતો. અને અહીંયા એક વાત ખાસ સમજવા જેવી છે. આ કોઈ ઉપરથી આવેલો સરકારી આદેશ નહોતો. ના, આ તો એકદમ સ્થાનિક લેવલ પર લોકોએ જાતે શરૂ કરેલી એક પહેલ હતી. આ જ તો બતાવે છે કે સાચો બદલાવ લાવવા માટે કોઈ મોટા હોદ્દાની જરૂર નથી. સામાન્ય લોકો પણ એની શરૂઆત કરી શકે છે. અને જુઓ તો ખરા, આ અપીલ કોના માટે હતી? ગામના સરપંચ, સ્કૂલના પ્રિન્સિપલ અને શિક્ષકો, એસએમસીના અધ્યક્ષ, પછી જાગૃત નાગરિકો, વડીલો, જુવાનો, મહિલાઓ, અરે નાના બાળકોને પણ સામેલ કર્યા હતા. આ કોઈ એક ગ્રુપનું કામ નહોતું. આ તો આખા સમાજને સાથે લઈને ચાલવાની વાત હતી. આને કહેવાય સાચી સામુદાયિક એકતા. અને વાત અહીંયા ખાલી એક ગામ પૂરતી સીમિત ન રહી. આ શરૂઆત ભલે અકલાછા ગામથી થઈ, પણ જોતામાં આસપાસના લગભગ 15 જેટલા ગામો આમાં જોડાઈ ગયા. આ બતાવે છે કે સારો વિચાર હોય ને તો એને ફેલાતા વાર નથી લાગતી, અને એની અસર કેટલી મોટી થઈ શકે છે. તો સવાલ એ છે કે આ લોકોએ પોતાની ચિંતાને એક્શનમાં કેવી રીતે બદલી? એમનો પ્લાન શું હતો? ચાલો હવે એને જરા બારીકાઈથી સમજીએ. આ અભિયાનનું નામ જ બધું કહી દે છે. કરુણા અભિયાન. કરુણા એટલે કે દયા, સહાનુભૂતિ. મતલબ કે આ ખાલી કચરો સાફ કરવાની ડ્રાઈવ નહોતી. ના, આ તો પેલા અબોલ પક્ષીઓ પ્રત્યેની લાગણી, એમની દયાનું એક જીવંત ઉદાહરણ હતું. અને આ પ્લાનની સૌથી મોટી ખૂબી શું હતી ખબર છે? એની સરળતા. કોઈ લાંબા પોણા નિયમો નહીં, કોઈ મોટા બજેટની જરૂર નહીં. બસ એક દિવસ, એકદમ ચોક્કસ કામ. ઘાતક દોરી શોધવી, ભેગી કરવી અને એને નષ્ટ કરી દેવી. અને સૌથી અગત્યનું, દરેકની ભાગીદારી. બસ આટલી સિમ્પલ વાત જ એમની સફળતાનું રહસ્ય હતું. અને આ જે નંબર છે ને, એ ખાલી એક ફોન નંબર નથી. એનાથી પણ કંઈક વિશેષ છે. એક જાતની જવાબદારી અને સાથે ઉજવણીનું પ્રતીક છે. વિચારો, લોકો કામ કરીને ફોટા મોકલે તો એ ખાલી પુરાવો નથી આપતા, પણ એમને ગર્વ થાય છે કે હા, અમે પણ આ સારા કામનો એક ભાગ બન્યા છીએ. તો આટલું બધું થયું, પણ આનો ફાયદો શું થયો? આ એકદમ સરળ લાગતી યોજના આટલી અસરકારક કેમ સાબિત થઈ? ચાલો હવે એની સફળતા પાછળના કારણોને સમજીએ. આ આખા અભિયાનની સૌથી મોટી તાકાત કોણ હતી? એના લોકો. અહીંયા કોઈ પૈસા કે ટેકનોલોજીની જરૂર નહોતી. બસ લોકોની ઈચ્છાશક્તિ અને એકબીજાનો સાથ, એ જ એની સફળતાનો પાયો હતો. અને એટલે જ તો આ એવો ઉપાય છે જે દુનિયામાં કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સમુદાય અપનાવી શકે છે. તો આ સફળતાની રેસીપી શું હતી? મુખ્ય 3 વસ્તુઓ. પહેલું, લોકોનું જબરદસ્ત સાથ સહકાર. બીજું, એકદમ સ્પષ્ટ અને સરળ લક્ષ્ય. અને ત્રીજું, ખર્ચ બિલકુલ નહીં, 0 ખર્ચ. બસ આ 3 વસ્તુઓ ભેગી થઈ અને આ સ્થાનિક અભિયાનને એટલું અસરકારક બનાવ્યું કે બીજા લોકો પણ એમાંથી પ્રેરણા લઈ શકે. આ એક ગામની નાની લાગતી વાતમાંથી આપણે શું શીખી શકીએ? કારણ કે સમજી લેજો, આ વાત ખાલી પતંગની દોરી ભેગી કરવા પૂરતી નથી, એનાથી ઘણી મોટી છે.
આ આખી વાતનો સૌથી મોટો સંદેશ એ જ છે કે લોકો ધારે તો પોતાની સમસ્યાઓનો ઉકેલ જાતે જ લાવી શકે છે. કોઈ બહારથી આવીને મદદ કરશે એની રાહ જોવાની જરૂર નથી. આ એક જોરદાર ઉદાહરણ છે કે સ્થાનિક લોકો પોતે જ પોતાના પર્યાવરણની રક્ષા માટે કેવી રીતે જવાબદારી ઉઠાવી શકે છે. તો આખી વાતને આપણે આમ સમજી શકીએ, એક તહેવાર, એનું એક એવું પરિણામ જેની કોઈએ કલ્પના નહોતી કરી, અને એની સામે એક સમુદાયનો દયાથી ભરેલો જવાબ, જેણે એક સમસ્યાને એક તકમાં ફેરવી દીધી. તો આ આખી વાતમાંથી જો એક વસ્તુ આપણે યાદ રાખવી હોય તો એ આ છે કે મોટા બદલાવ લાવવા માટે હંમેશા મોટા બજેટ કે અઘરી યોજનાઓની જરૂર નથી પડતી. ઘણીવાર સૌથી શક્તિશાળી ઉપાયો તો એકદમ સ્થાનિક સ્તરે, સાવ સરળ વિચારોમાંથી અને એક થઈને કામ કરતા લોકોમાંથી જ જન્મ લે છે. આ વાર્તા આપણને બધાને એક સવાલ પૂછે છે. અકલાચાને અને એની આસપાસના ગામોએ તો રસ્તો બતાવી દીધો. હવે વિચારવાનો વારો આપણો છે. આપણી આસપાસ, આપણા પોતાના સમાજમાં એવી કઈ સમસ્યાઓ છે જેનો ઉકેલ આપણે આવા જ સરળ અને સામૂહિક પ્રયત્નોથી લાવી શકીએ? જરા વિચારજો, જવાબ કદાચ આપણી એકદમ નજીક જ હશે.